નમસ્કાર મિત્રો, હવે રાજ્યમાં વરસાદનું જોર વધશે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આગામી 2 દિવસ એટલે કે 23 અને 24 તારીખે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેની વાત કરીશું. મિત્રો, વિડીયોમાં તમે સુરતના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સુરતના ઉધના, પાંડેસરા, ભટ્ટા, રઠવા અને ડિંડોલી સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોય એટલે તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરી છે. બીજી બાજુ ભાવનગર જિલ્લાના બગદાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બગદાણાની સાથે પાલિતાણામાં વરસાદ, તળાજા, મહુવા, સાવરકુંડલા અને રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. તાપી જિલ્લાના સોનગઢમાં ધોધમાર વરસાદ, સાપુતારામાં ભારે વરસાદ, નવસારી, વલસાડમાં પણ મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. તો બીજી બાજુ મુંબઈમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે. મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈથી ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો, હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી 2 દિવસ એટલે કે 23 અને 24 જૂને કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા ખૂબ વધારે છે તેની વાત કરવી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના પળેપળના તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સાંભળજો. મિત્રો, પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ, કારણ કે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરત જિલ્લાની વાત કરીએ તો આગામી 2 દિવસ સુરત, બારડોલી, માંડવી, કામરેજ, ઓલપાડ, માંગરોળ, પલસાણા અને મહુવા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. નવસારી જિલ્લામાં ખાસ કરીને બિલીમોરા, ચીખલી, ગણદેવી, જલાલપુર અને ખેર ગામમાં વરસાદની આગાહી છે. યલો એલર્ટ છે એટલે કે મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડી શકે. આ સાથે વલસાડ જિલ્લામાં વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર, કપરાડા અને સારી ગામમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપીમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર, ઉચ્છલ અને ડોલોણમાં પણ આગાહી છે. આહવા, વઘઈ, સુબીર સાથે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, જંબુસર, આમોદ, વાગરા, હાંસોટ, ઝઘડિયા અને નેત્રંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે નર્મદા જિલ્લામાં રાજપીપળા, ગરુડેશ્વર, તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા અને નાંદોદમાં પણ હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, ખેડા, કલોલ, સાણંદ, મહેમદાવાદ, કપડવંજ, હાલોલ, કાલોલ, લુણાવાડા અને બાલાસિનોરના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે દર્શાવવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, અમુક વિસ્તારોમાં કોઈ એવા સીમિત વિસ્તારો હોય ત્યાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે. તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં થોડો ભારે વરસાદ પણ પડી શકે. સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા, પાલિતાણા, સિહોર, તળાજા અને ગારિયાધાર તાલુકાના વિસ્તારો હોય. આ સાથે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, રાજુલા, બગસરા, લાઠી, ધારી અને જાફરાબાદના વિસ્તારો હોય. વેરાવળ, સોમનાથમાં કોડીનાર, સોમનાથ, ઉના, તાલાળા અને સુત્રાપાડાના વિસ્તારો હોય. આ સાથે બોટાદમાં રાણપુર, બરવાળા અને ગઢડાના વિસ્તારો હોય. સુરેન્દ્રનગરમાં વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા, થાનગઢ, હળવદ, મૂળી અને લખતરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, અમુક વિસ્તારોમાં સીમિત વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પડી શકે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, તો અમુક એવા સીમિત વિસ્તારો હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ પડી શકે. તો મિત્રો, આ આગામી 2 દિવસ સુધીના વરસાદના સમાચાર. પળે પળના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલા પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં.